સુરતના ઓલપાડમાં ભાગ્યે જ ભારતમાં જોવા મળતી માછલી મળી આવી છે. આંદી ગામે મળી આવી આર્મડ કેટફિશ. આ માછલીને સકરમાઉથ કેટફિશ પણ કહેવામાં આવે છે. અનોખી માછલીને જોવા માટે ગામ લોકો પણ એકઠા થયા હતા. આંદી ગામની સીમમાં સેના ખાડીમાં યુવક જ્યારે માછીમારી કરવા ગયો હતો ત્યારે માછીમારી કરતા સમયે યુવકની જાળમાં બીજી અનેક માછલીઓ સાથે આ માછલી પણ ફસાઈ હતી. આ અનોખી માછલી બહાર કાઢી યુવક પોતાના ઘરે લઈ આવ્યો હતો અને ગ્રામજનોએ આ અનોખી કેટફિશનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. મોટાભાગે આ માછલી દક્ષિણ અમેરિકાના પનામા વિસ્તારમાં જોવા મળે છે, ત્યારે દક્ષિણ અમેરિકાના મીઠા પાણીમાં આ માછલીઓ વધુ જોવા મળે છે. મારું નામ ધર્મેશભાઈ અમરતભાઈ પટેલ છે. હું ગામનો આંધીનો રહેવાસી છું. મારો ફ્રેન્ડ મચ્છી પકડવા ગયેલા હતા, જાળ નાખવા ગયેલા હતા, તો અનોખી મચ્છી આવી છે. અનોખી મચ્છી આવી એટલે અનોખી મચ્છી કઈ રીતે આવી, કેવી રીતે આવી, કોઈને કંઈ ખ્યાલ નથી. ને એ લઈને આવ્યો છે મચ્છી ગામમાં, જાળમાંથી પકડીને ને બધાને બતાવી. પણ એ ભાઈને ખબર જ નથી કે આ કઈ મચ્છી છે, શું છે. પછી બધાને બતાવી મૂકી, યુટ્યુબ પર જોયું. પછી કીધું કે પેલી આપણી કેવી કે મચ્છીનું નામ છે, યુટ્યુબ પર નામ એવું સાંભળ્યું છે, કંઈ આપણે બહુ ખ્યાલ નથી એવું. ને આ મચ્છી આપણા ગુજરાતમાં જોવા મળતી નથી. આ મચ્છી જોવા મળતી જ નથી. ને બધા જ ગામવાળા બધા કન્ફ્યુઝ થઈ ગયા કે મચ્છી કઈ છે ને કઈ પ્રકારની છે, એનું મોઢું કાં છે ને એનું કઈ પ્રમાણે ચાલે છે, કોઈને કઈ ખ્યાલ નથી. અનોખી છે, અનોખી મચ્છી છે. આ મોહલ્લાવાળા શું કહે છે? મોહલ્લાવાળા બી હજુ એમ જ કહે છે કે મચ્છી કઈ છે, કોઈને કઈ ખ્યાલ જ નથી. ને દડામાં રહી છે 15 થી 20 દિવસ રહી. તમને તો એવું જ લાગે કે આ એક્સપાયર થઈ ગયેલી છે, પણ એક્સપાયર નથી. એ જીવતાણ જ છે અને પાણી નાખો કે જીવી જાય છે. યુટ્યુબ પર એવી રીતે બતાવે છે. ખેતીવાડી કરીએ ત્યાં જાળ રાખેલી હતી. હા, ઝાડમાં પડી હતી અમારા આંડી ગામમાં. હા, અમે ઝાડ જોવા જઈએ એટલે ઝાડમાં વિતાઈ ગયેલી હતી. એ કાઢી, પણ આ અનોખી માછલી છે. હા, એટલે અમને સમજ નહીં પડી એટલે અમે ઘરે લઈ આવેલા. 5-6 દિવસ થઈ ગયા, ઘરે મૂકી સાંભળી. ના, જોવા ખેતીવાડી કરું. હા, તો હું કે ચોમાસાના ટાઈમ પર કામ નહીં મળે એટલે જાળ રાખી. બરાબર, તેમાં મચ્છી આવી. હા, તેમાં મચ્છી આવી. કેવી લાગે, કેવી છે? બહુ અનોખી મચ્છી છે, આવી તો પહેલી વાર જોયેલી છે. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.